હાસોદ તાલુકાના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, જેના કારણે ઇલાવ સહિત આસપાસના ગામોની લોકોને ઇમરજન્સી સમયે ઝડપી આરોગ્ય સેવાનો લાભ મળશે। આ 108 એમ્બ્યુલન્સનો ઇલાવ આરોગ્ય કેન્દ્ર પર તૈનાત રહેશે, જેનામાં 2 પાયલટ અને 2 ઇમેટી ફરજ બજાવશે। અકસ્માત, પ્રસ્તુતિ તેમજ અન્ય તાત્કાલિક બનાવો દર્દીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી સમયસર નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે। નજીકના ગામો અને વિસ્તારોમાં આરોગ્ય સેવા વધુ સુદૃઢ બને તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં લોકો આ માટે આ એમ્બ્યુલન્સ સેવા જીવન રક્ષક સાબિત થશે। મારું નામ દિવ્યરાજસિંહ ભૂપેન્દ્રસિંહ છે, પાયલોટ 108 એમ્બ્યુલન્સ ઇલાવ ગામમાં ફરજ બજાવીએ છીએ। આજુબાજુના ગામમાંથી કોઈ બી કોલ કરે તો અમે હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર છીએ એની ટાઈમ। અને કોઈ બીને હોસ્પિટલ જવું હોય તો ઇમરજન્સી 108 કોલ ડાયલ કરીને રેફરન્સ કરી શકીએ છીએ। કંઈ બી કામ માટે કોલ કરવા જરૂરી। આ માટે કેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો? આમાંથી 4 જણા સ્ટાફ ફાળવવામાં આવે છે, 2 પાયલોટ છે, 2 EMT છે। તો બંને 12 કલાક ફરજ બજાવીએ છીએ અમે।